Hello વિદ્યાર્થી મિત્રો, myself Varsha Patel from Arpan International School, and today we are going to learn about the Standard 9 English Dolphin. Read for the woman in grey. વિદ્યાર્થી મિત્રો, આ લેશનનું નામ સાંભળતા જ તમને વિચાર આવશે કે રાખોડી રંગના વસ્ત્રોવાળી સ્ત્રી પણ કેવી? તો કે રાખોડી રંગના વસ્ત્રોવાળી. આવું તો આ ચેપ્ટરમાં શું છે? તો આ ચેપ્ટરમાં એક માતાના પ્રેમની પણ વાત છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આ માં પોતાનું જે દીકરું છે, પોતાનું જે બાળક છે, એની કેટલી ચિંતા કરે છે કે મૃત્યુ બાદ પણ એક માં પોતાના બાળકની સંભાળ લેતી જ હોય છે. તમે ઘણા બધા એવા કિસ્સા સાંભળ્યા હશે. એવો જ એક કિસ્સો છે કે જ્યારે એક વખત બે કપલ જ્યારે મુસાફરી કરી રહ્યા હતા, લોંગ જર્નીમાં જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એમને એક સ્ત્રી ગાડી ઊભી રાખે છે અને કહે છે કે મારું બાળક જોઉં તો ખરા, મારા બાળકનું એક્સિડન્ટ થયું છે, તમે એને બચાવી લો ને. જ્યારે એ લોકો જાય છે ત્યારે એ કન્ડિશન જોઈ છે. જ્યારે એ લોકો એ ગાડી પાસે જાય છે ત્યારે એ કન્ડિશન જોઈ છે. તો એ જ ગાડીમાં એ જે સ્ત્રી સાથે વાત કરતા હતા એ સ્ત્રીની બોડી પણ પડેલી હતી. ત્યારે આ જે બંને કપલ છે એકદમ ટેન્શનમાં આવી જાય છે, કે વિચારમાં પડી જાય છે કે શું કરવું ને શું. એમના જમીન નીચેથી તો જાણે પૃથ્વી, જાણે જમીન, એમના પગની નીચેથી તો જાણે જમીન ખસી જતી હોય એમને એવું લાગે છે. પણ પછી ફરી પેલી જે એની માં છે, દીકરાની માં, એને વિનંતી કરે છે કે પ્લીઝ મારા દીકરાને બચાવી લો. ત્યારે તે સ્ત્રીને મૂકીને તેઓ પેલા બાળકને લઈને જે એક્સિડન્ટમાં હજુ જીવે છે એને બચાવવા માટે પોતાની સાથે લઈ જાય છે. અને આવું જ કંઈક ભાવ દર્શાવતો આ પોએમ, યુનિટ પણ છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે એક દુકાનદાર પોતાની દુકાન બહુ સરખી ચાલતી ના હોય ત્યારે એક સ્ત્રી વારંવાર તેની પાસે આવે અને દૂધની બોટલ ખરીદીને જાય, બરાબર, અને એના પૈસા ચૂકવે નહીં. એનું ફેસ જોઈને પેલો જે માણસ છે તે પણ એને આપી દે, બરાબર, દૂધની બોટલ, અને એને દૂધની બોટલ આપી દે છે. પેલાને એવું થાય છે કે આ સ્ત્રી કોણ છે, એટલે એનો પીછો કરવાનો એક દિવસ નક્કી કરે છે ને એના મિત્રો સાથે સ્ત્રીની પાછળ જાય છે. જ્યારે એ સ્ત્રી કબ્રસ્તાને પહોંચે છે તો તેઓ પણ ત્યાં જઈને એની સાથે ઊભા રહે છે. પણ ત્યારે એ સ્ત્રી થોડી વારમાં તો ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. અને તેઓ જ્યારે કબર પાસે પહોંચે છે ત્યારે કબર પર લખેલું હતું કે તાવમાં મૃત્યુ પામેલી એક યુવાન માતા અને તેનું બાળક અહીં દાત્યા છે. કબર પર એવું લખેલું હતું. કબરમાંથી તેઓએ બાળકનું લાંબુ કરુણ રુદન સાંભળ્યું અને તેમણે કબર ખોદી તો એ સપેટીમાં વિદ્યાર્થી મિત્રો, એ સ્ત્રી તો મૃત્યુ પામી જ હતી, પણ તેની સાથે જે બાળક હતું ને એ જીવતું હતું. પણ એને મરેલું ધારીને એને પણ દફનાવી દેવાયું હતું. દુકાનદારે પેલા બાળકને ઉઠાવી લીધું અને કબરમાં દૂધની 3 ખાલી બોટલો જોઈને એમને પણ આશ્ચર્ય થયું. પછી તેઓ તે કબર પર ફરી માટી વાળી દીધી અને બાળકને એક ઘર શોધ્યું. તેમણે એ બાળક માટે એક ઘર શોધ્યું. તે શહેરના લોકોએ ફરી ક્યારેય પેલી સ્ત્રીને જોઈ નથી. તેઓ શું કહે છે? તે શહેરના લોકો કહે છે કે એનું કારણ એ હતું કે હવે એ સ્ત્રી જાણે છે કે તેનું બાળક સુરક્ષિત છે, સલામત છે. સો વિદ્યાર્થી મિત્રો, વુમન ઇન ગ્રે એટલે એક ગોષ્ઠની કથા છે, પણ કેવી કે માતા જે મૃત્યુ બાદ પણ પોતાના બાળકની ચિંતા કરતી હોય છે. અને આવું જ કંઈક ચેપ્ટર વુમન ઇન ગ્રે એ લઈને આવી રહ્યું છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ વુમન ઇન ગ્રે. દેખો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે એક સ્ત્રી જે બોટલ લઈને પેલા
પુરુષ પાસેથી, શોપકીપર પાસેથી લઈને જઈ રહી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી આર લર્નિંગ ધ હાર્ડ વર્ડ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ હાર્ડ વર્ડ્સ આવે છે બરાબર, એ તમારે તમારી નોટબુકમાં ક્લિયરલી લખી લેવાના રહેશે. ઓકે ફર્સ્ટ SUMMER સમર યાને કે ઉનાળો. ઓકે SHOPKEEPER શોપકીપર યાને કે દુકાનદાર. ઓકે નાવ આગળ BUSINESS બિઝનેસ યાને કે વેપાર. SLOW સ્લો યાને કે ધીમો. CUSTOMERS કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો. ડિસાઇડેડ DECIDED ડિસાઇડેડ યાને કે નક્કી કર્યું. BEHIND બિહાઇન્ડ એટલે કે પાછળ. બિહાઇન્ડ એટલે કે પાછળ. INTEREST ઇન્ટરેસ્ટ એટલે કે રસ. ઇન્ટરેસ્ટ એટલે કે રસ. DOORWAY ડોરવે એટલે કે દરવાજે. ડોરવે એટલે કે દરવાજે. ઓકે નાવ SHADOW શેડો યાને કે પડછાયો. શેડો એટલે કે પડછાયો. TRAGIC ટ્રેજિક યાને કે કરુણાંતિકા અથવા કરુણ ફેસ. કરુણ ફેસ. ઓકે નાવ આગળ POINTED પોઇન્ટેડ એટલે કે ચીંધીને, બતાવીને. ઓકે નાવ આગળ ટૂક ઇટ ડાઉન એટલે કે ઉપરથી નીચે ઉતારીને. હેન્ડેડ HANDED હેન્ડેડ એટલે કે કોઈક વ્યક્તિને હાથોહાથ આપવું. કોઈ વ્યક્તિને હાથોહાથ આપવું. ટર્ન ટર્ન TURNED ટર્ન એટલે ફરવું. ટર્ન એટલે ફર્યું. ઓકે ક્લિયર બેટા, સમજ પડે છે? PAY પે એટલે ચૂકવવું અને પેઇંગ PAYING પેઇંગ એટલે ચૂકવ્યા. પેઇંગ એટલે ચૂકવ્યા. નાવ આગળ COURAGE કરેજ એટલે હિંમત. કરેજ એટલે હિંમત. TOUCH ટચ એટલે સ્પર્શ કરવું. ટચ એટલે સ્પર્શ કરવું. DEMAND ડિમાન્ડ એટલે માંગણી. ડિમાન્ડ એટલે માંગણી અથવા માંગ. ઓકે ડસ્ટિંગ DUSTING ડસ્ટિંગ એટલે ક્લિનિંગ. ડસ્ટિંગ એટલે ક્લિનિંગ. ડસ્ટિંગ એટલે ક્લિનિંગ સફાઈ કરવી. બરાબર. સેલ્સ SHELVES સેલ્સ એટલે છાજલીઓ. જે આપણા મકાનમાં અંદર હોય ને, ઘરમાં આપણે છાજલીઓ હોય, બધી વસ્તુ પડી રહેવું, માળિયું પણ ઘણા લોકો કહે. ઓકે નાવ હવે આ જે ચેપ્ટર છે એના રિલેટેડ જેટલા જે પેરેગ્રાફ છે એના જેટલા પણ હાર્ડ વર્ડ્સ મેડમ બોલ્યા છે એની સાથે તમારે એ વર્ડ્સ સાથે બોલવાના છે અને તમારી નોટબુકમાં લખી રહેવાના રહેશે. ઓકે નાવ સ્ટાર્ટ ધીસ ચેપ્ટર. વન હોટ ડે. વન હોટ ડે એટલે કે એક ગરમ દિવસે. કેવા ગરમ દિવસે? તો કે ઉનાળામાં, સમરમાં. ઉનાળાના એક ગરમ દિવસે અ શોપકીપર દુકાનદાર વોઝ હતો વર્કિંગ કામ કરતો હતો. શું કરતો હતો? કામ કરતો હતો. ઇન હિઝ શોપ તેની દુકાનમાં. તેની દુકાનમાં. એક ઉનાળાના દિવસે, ગરમ દિવસે એક દુકાનદાર તેની દુકાનમાં કામ કરતો હતો. બિઝનેસ એટલે કે વેપાર. વોઝ સ્લો. બિઝનેસ વોઝ સ્લો યાને કે જે ધંધો હતો એ મંદ હતો. જે ધંધો હતો તે કેવો હતો? મંદ હતો. એન્ડ ધેર વેર અને ત્યાં હતા. શું હતા? નો કસ્ટમર્સ એક પણ ગ્રાહક ન હતા. ત્યાં એક પણ ગ્રાહક ન હતા. બરાબર. ઇન ધ શોપ દુકાનમાં. દુકાનમાં એક પણ ગ્રાહક ન હતા. હી ડિસાઇડેડ સો હી ડિસાઇડેડ તેથી તેણે નક્કી કર્યું. ટુ તેણે એવું વિચાર્યું અથવા તેણે નક્કી કર્યું
ટુ ગો આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. ટુ ગો એટલે કે એક વર્બ પછી ફરીવાર જ્યારે વર્બ આવે ત્યારે ઇન્ફિનિટિવ વર્બ આવે. એણે નક્કી કર્યું, બરાબર. તો એણે ક્રિયા કરી નક્કી કરવાની, બરાબર. તો કઈ ક્રિયા કરવા માટે કર્યું? તો કે જવા માટેની. બિહાઇન્ડ એટલે કે પાછળ, ધ કાઉન્ટર જે પેલો કાઉન્ટર છે, બરાબર, જે એના ઉપર કામ કરતો હતો એ કાઉન્ટરની પાછળ he decided to behind the counter and work on his account books. એણે પેલું જે એનો કાઉન્ટર છે એની પાછળ જઈને જે અકાઉન્ટ બુક્સ છે એટલે કે હિસાબ કિતાબની જે બુક હતી, બરાબર, એ એણે લીધી. હિસાબ કિતાબના ચોપડાનું કામ કરવાનું એણે નક્કી કર્યું. વેન જ્યારે he started એણે શરૂ કર્યું ટેકિંગ ઇન્ટરેસ્ટ રસ લેવાનું શરૂ કર્યું ઇન ધ બુક્સ આ જે અકાઉન્ટ બુક હતી એમાં એણે રસ લેવાનું શરૂ કર્યું. he felt someone walking તેને એવું લાગ્યું, શું લાગ્યું? કે કોઈક ચાલીને આવતું હતું. અંદર દુકાનની અંદર કોઈક ચાલીને આવતું હતું એવું એને લાગી રહ્યું હતું. તેથી તેણે જે કાઉન્ટર પર બેસેલો હતો નીચે, હી લુક્ડ અપ એણે ઊંચું જોયું. કોણે? તો કે આ શોપકીપરે. ક્યાં જોયું? તો કે ઊંચું જોયું. ઇન ધ દોરવે એટલે કે દરવાજે સ્ટૂડ ઊભી હતી અ ટોલ એક લાંબી, કેવી? એક લાંબી થીન વુમન. કેવી સ્ત્રી? થીન એટલે કે પાતળી સ્ત્રી ઊભી હતી. ડ્રેસ્ડ એટલે કે એણે વસ્ત્રો પહેર્યા હતા. ડ્રેસ્ડ ઇન ગ્રે એણે ભૂખરા રંગના વસ્ત્રો પહેરેલી એક સ્ત્રી ઊભી હતી. ગ્રે શેડો તે વિચારમાં બોલે છે, પડછાયા જેવી ભૂખરી. ગ્રે એઝ શેડો, એઝ એટલે કે જેવી. કોના જેવી? તો કે પડછાયા જેવી ભૂખરી. ધ શોપકીપર થોટ વિચારમાં પડી ગયો. દુકાનદારે મનોમન વિચાર્યું. ટુ હિમસેલ્ફ પોતાની જાતે એ મનમાં એવું વિચારે છે અને શું કહે છે? ગ્રે એઝ શેડો. શું કહે છે? ગ્રે એઝ શેડો. He said he had a sad, tragic face. She had તે કેવી હતી? તો કે તે જે સ્ત્રી દેખાય તે એક કરુણ, કેવી સ્ત્રી હતી? તેનો ચહેરો ઉદાસ અને કરુણ હતો. કેવો હતો? કરુણ. એનો ચહેરો જે હતો તે ઉદાસ અને કરુણ હતો. હર બીગ તેની મોટી ડાર્ક આઈસ ઘેરી આંખો, બરાબર, કાળી આંખો વેર ફૂલ ઓફ ટીયર્સ તેમાં આંસુથી ભરેલી હતી. બરાબર, આંસુથી કેવી હતી? ભરેલી હતી. ઓકે. સી મૂવડ સ્લોલી ટુ ધ કાઉન્ટર. સી મૂવડ તે ધીમી પેલા કાઉન્ટર તરફ તે જતી હતી. કાઉન્ટર જે હતું તેના તરફ એ ગઈ. ધ શોપકીપર સ્ટૂડ અપ. શોપકીપર હતો, દુકાનદાર હતો, તે ઊભો થયો. તેણે લુક્ડ એટ હર કાઇન્ડલી તેના તરફ એકદમ કાઇન્ડલી એટલે કે દયાની નજરે. કાઇન્ડલી હુંફાળી એકદમ એને એના ઉપર કરુણાંતિકા આવી ગઈ, જાણે દયાની નજરે એના તરફ જોયું. એન્ડ સેડ, વોટ કેન આઈ ડુ ફોર યુ મેડમ? હું તમારા માટે શું કરી શકું મેડમ? મને કહો. વિધાઉટ સ્પીકિંગ કંઈ પણ બોલ્યા વિના. વિધાઉટ સ્પીકિંગ એટલે કે કંઈ પણ બોલ્યા વિના. વુમન પોઇન્ટેડ વુમને બતાવી. શું બતાવી? ટુ અ બોટલ ઓફ મિલ્ક. ટુ અ બોટલ ઓફ મિલ્ક એટલે કે એક બોટલ, દૂધની એક બોટલ તરફ એને ઇશારો કર્યો. કંઈ પણ બોલ્યા વિના. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન. શોપકીપરે દુકાનદારે તે નીચે ઉતારી. એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર અને એ બોટલ એને આપી, દૂધની બોટલ. સી ટુક ધ મિલ્ક તેણે દૂધ લીધું. ટર્ન અરાઉન્ડ અને શું કર્યું એણે? પાછી ફરી. આખી દુકાન તરફથી પાછી ફરી. એન્ડ વેન્ટ આઉટ અને જતી રહી. વિધાઉટ પેઇંગ પૈસા ચૂકવ્યા વિના.
ઓર સ્પીકિંગ અને કંઈ પણ બોલ્યા વિના, પૈસા ચૂકવ્યા વિના અને કોઈ પણ બોલ્યા વિના એ ત્યાંથી જતી રહી. કોણ? પેલી સ્ત્રી. ધ શોપકીપર વોઝ સો ટચડ બાય હર ગ્રેટ સેડ આઈસ. દુકાનદાર ઉપર ટચડ એની અસર પડી, એ અર્થમાં લેવાનું. સ્પર્શ કરી ગઈ એમ કહીએ ને આપણે. દુકાનદાર ઉપર તેની આ જે સેડ આઈસ હતી તે અસર કરી ગઈ. દુકાનદાર ઉપર એની સ્ત્રીની વિશાળ જે આંખો હતી. ડેટ હી હેડ નો કરેજ. એની પાસે હવે કોઈ જાતની હિંમત ન હતી. કોની પાસે? પેલા જે દુકાનદાર હતો તેની પાસે. શાના માટે? ટુ ગો આફ્ટર, એની પાછળ પાછળ જવાની. હર એન્ડ ડિમાન્ડ મની, અને પૈસાની માંગણી કરવાની હવે એની પાસે કરેજ હતી નહીં. પેલો શોપકીપર એને જોતો જ રહી ગયો. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, બિઝનેસ, ફરી ધંધો એનો વોઝ સ્લો અગેન, ફરી ધીમો હતો એનો ધંધો જે હતો તે સાવ મંદી હતી. વાઇલ જ્યારે ડસ્ટિંગ યાને કે ક્લિનિંગ, જાણે થોડી છાજલીઓ સાફ સૂફી, સમ ઓફ સેલ્સ, થોડીક છાજલીઓ જે છે એણે સાફ સૂફી કરતી હતી. ત્યારે ધ શોપકીપર ફીલનું પાસ્ટ ટેન્સ એને લાગ્યું. શું લાગ્યું? દુકાનદારને લાગ્યું કે દુકાનમાં તે ફરી પાછી આવી હતી. દેટ શી હેડ કમ. ફરી એને એવું લાગ્યું કે કોઈક આવી છે, અને તેને તે સ્ત્રીનો જ આભાસ થયો કે ફરીવાર એ આવી હતી. ઇન ધ સ્ટોર અગેન, પેલા સ્ટોરમાં, એની દુકાનમાં તે ફરી પાછી આવી હતી એવું પેલા દુકાનદારને લાગ્યું. હી ટર્ન અરાઉન્ડ એટલે તે પાછો ફર્યો. દુકાનમાં એ ઊંધો ફરીને ઊભો હશે એટલે તે પાછો ફર્યો. સી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે, અને તેણે જોયું કે પેલી જે ભૂખરા વસ્ત્રોવાળી સ્ત્રી હતી તે દરવાજે ઊભી હતી. વિથ ધ સેમ ગ્રે ડ્રેસ એન્ડ સેમ ગ્રેટ એન્ડ આઈઝ. જે પેલી સ્ત્રી હતી એ સેમ ગ્રેટ, એવા જ વિશાળ, એન્ડ કેવી આઈઝોવાળા? તો કે વિશાળ ઉદાસ આંખોવાળે. એ જ ભૂખરા વસ્ત્રો અને એ જ વિશાળ ઉદાસ એની આંખો હતી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે તમને આ જે પેરેગ્રાફ છે એમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે, હવે આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે? વિદ્યાર્થી મિત્રો, આખા પેરેગ્રાફના આધારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શોપકીપરે દરવાજે, ડોરવે એટલે કે દરવાજે, શું જોયું હતું? તો કે સ્ત્રી જોઈ હતી. કેવી? તો કે લાંબી, પાતળી, ભૂખરા ત્રેસવાળી સ્ત્રી જોઈ હતી. તો આન્સર ઇઝ નાવ ધ શોપકીપર સો કેમ લખ્યું બેટા? તો કે વાક્યની અંદર પ્રશ્ન વાક્યમાં ડીડ આપ્યું છે એટલે સીનું શું થઈ ગયું? સો. ધ શોપકીપર સો અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. The shopkeeper saw a tall, thin woman dressed in grey. Clear? આગળ જોઈશું સેકન્ડ ક્વેશ્ચન છે, what did the woman want? શું જોઈતું હતું એ સ્ત્રીને? તો કે the woman wanted a bottle of milk. The woman wanted કેમ લખ્યું બેટા? તો કે did છે માટે એટલે વર્બનું V2 થઈ ગયું. ક્લિયર? The woman wanted a bottle of milk. ક્લિયર બેટા? થર્ડ ક્વેશ્ચન, why did the shopkeeper not demand any money?
કેમ એ માંગ ન કરી શક્યો? પેલી સ્ત્રીનો ચહેરો એવો હતો, રાઈટ? તો એ કેમ માંગ ન કરી શક્યો? તો આન્સર તમારે આની અંદરથી જ થોડોક લખવાનો. ઓકે, તો કેવી રીતે લખશો તમે આન્સર? તો the shopkeeper did not demand any money. આટલી સુધી ક્વેશ્ચનમાંથી જ તમારે લખવાનું, રાઈટ? The shopkeeper did not demand any money because he was touched. He was touched the woman's sad eyes. He means shopkeeper. Shopkeeper was touched the woman's sad eyes. Whenever he saw the lady, he has tragic face. She has tragic face, and her big dark eyes were full of tears. So she moved slowly. So the shopkeeper touched the woman's sad eyes. Okay, now fourth question જોઈશું હવે, રાઈટ બેટા? આવડી ગયો ત્રીજો પ્રશ્નનો જવાબ? ઓકે, નાવ હવે આપણે ફોર્થ ક્વેશ્ચન જોઈશું. ધ ડિસ્ક્રાઇબ વુમન હુ કેમ ટુ ધ શોપ. એ જે સ્ત્રી દુકાને આવી હતી, હુ કે જે આવી હતી, કોણ? તો કે પેલી સ્ત્રી. એના વિશે વર્ણન કરો. ડિસ્ક્રાઇબ એટલે સ્ત્રી કેવી લાગતી હતી તે વર્ણન કરવાનું છે, રાઈટ? ઓકે, તો આન્સર શું થશે બેટા? ધ વુમન વોઝ tall and thin. Her big dark eyes were full of tears, and she had a sad, tragic face. Okay, now repeat the answer. The woman was tall and thin. The woman was tall and thin. Her big dark eyes were full of tears, and she had a sad, tragic face. Clear, beta? ક્વેશ્ચન આવડી આન્સર સમજ પડી ગઈ બેટા? ઓકે, નાવ ફિફ્થ ક્વેશ્ચન જોઈશું આપણે. વોટ ડીડ ધ વુમન ડુ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક. આફ્ટર ટેકિંગ મિલ્ક એટલે કે જે પેલી દૂધની બોટલ લઈને એ સ્ત્રીએ શું કર્યું? વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હતો કે એ વિધાઉટ પેઇંગ એન્ડ વિધાઉટ સ્પીકિંગ, એ કંઈ પણ બોલ્યા વિના, એન્ડ ટર્ન અરાઉન્ડ એન્ડ went out, બરાબર? went out without paying or speaking. સો આન્સર તમે કઈ રીતે લખશો બેટા? તો આન્સર છે after taking the milk, the woman turned around and went out without paying or speaking. After taking the milk, the woman turned around and went out without paying or speaking. After taking the milk, the woman turned around and went out without paying or speaking. Okay, so I hope that વિદ્યાર્થી મિત્રો કે તમને આજના મારા લેક્ચરમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. તો રીડ જે તમારું આ 4 છે બેટા, જે રીડ 4નો જે આપણે ફર્સ્ટ પાર્ટ 1, આ જે પાર્ટ 1 જે આપણે કરાવ્યો એના જે મિનિંગ છે, એના જે વર્ડ્સ છે, બરાબર? એન્ડ ક્વેશ્ચન આન્સર, આ જેટલા પણ ક્વેશ્ચન આન્સર તમને કરાવ્યા છે એ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે, ક્લિયરલી અક્ષરે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. આઈ હોપ દેટ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. સો થેન્ક યુ ડિયર.